એની પછીનો નેક્સ્ટ દાખલો સ્વાધ્યાયમાં 11.21. આ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે એક સરખી ઉર્જા ધરાવતા તથા 5.20 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક ઇલેક્ટ્રોનનું બીમ લીધું છે. બરાબર, આપેલી છે એટલી ઝડપનું એક ઇલેક્ટ્રોનનું બીમ લીધું છે અને એ બીમ ઉપર તેના વેગને લંબ રૂપે આપણે આટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ છીએ. બરાબર, કઈ રીતે? વેગને લંબ રૂપે આપણે કંઈક ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ છીએ. તો આપણને ખ્યાલ છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ થાય ઇલેક્ટ્રોનની અથવા કોઈ પણ વિદ્યુત ભારની, તો એ વર્તુળાકાર ગતિ કરે. બરોબર છે, તો આપણે એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા મેળવવાની છે અને આપણને શું આપેલું છે? E/m ગુણોત્તર આપેલું છે. બરોબર છે, તો હાલો સ્ટાર્ટ કરીએ કે આન્સર લખીએ તો જો કે ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ બરાબર ચુંબકીય ક્ષેત્ર વડે જે બળ લાગશે એ કેન્દ્રગામી બળ જેટલું થશે. ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ કોના વડે અપાય? તો QVB sin થીટા આની વડે અપાય છે. ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ તો mv²/r, જ્યાં v બરાબર ઝડપ થશે. તો અહીંયા થીટા તમને આપેલો છે કે લંબ રૂપે ગતિ થાય છે. v અને b વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 છે, એટલે આપણે સીધું જ 90 લખી નાખીએ કે 90 ડિગ્રી. બરોબર છે, અને sin 90 ની કિંમત કેટલી થાય? તો sin 90 ની કિંમત 1 થાય. પછી આ બાજુથી ને આ બાજુથી એક v કટ કરી નાખો. બરાબર, આ v ગયો અને અહીંથી આ 2 ગયા, તો વધ્યું શું? તો QB ઇઝ ઇક્વલ ટુ mv/r. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ત્રિજ્યા r ફાઇન્ડ કરવાની છે. તો r ને કરતા બનાવો તો mv/qb. બરાબર, તમને સીધું સૂત્ર યાદ હોય સીધું લખો, કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. બરાબર, પણ ઉપર લખવું પડશે કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે તેના માર્ગની ત્રિજ્યા r બરાબર mv/qb સૂત્ર વડે અપાય છે. બરાબર, થોડુંક વર્ણન લખવું પડશે. તો આમાં કિંમત લખો તો m અને q ની જગ્યાએ આપણે e લખી શકીએ. ઇલેક્ટ્રોન છે ને, તો e × b. હવે E/m ગુણોત્તર છે આપણી પાસે, અહીંયા m/e છે, તો આને 1/n કરીને લખી નાખીએ. m/e માટે આપણે 1/e/m કરી નાખીએ. તો લખો કે આની જગ્યાએ આપણે લખીએ 1/1.76 × 10⁻11. બરાબર, આ ગુણોત્તરની જગ્યાએ ઇન્ટુ v. ઝડપ આપેલી છે આયરે 5.2 10⁶ ભાગ્યા b ની કિંમત પણ આપેલી છે કે 1.3 ગુણ્યા 10⁻⁴. તો અહીંયાથી આપણે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા ફાઇન્ડ કરીએ. અહીં લખી નાખું તો r ઇઝ ઇક્વલ ટુ, બરાબર, કંઈક આન્સર મળશે મીટરમાં મળશે. બરાબર, કેટલો આન્સર મળે છે? તો આન્સર મળે છે 0.2227. આ આન્સર. બરાબર છે, આમ તો ઈઝી 1 માર્કર જ છે. પછી એમાં બી માં શું કીધું છે કે જો ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી હોય, 20 MeV જેટલી ઉર્જા હોય, તો શું ઉપરનું સૂત્ર ઉપયોગમાં લઈ શકાય કે નહીં? જો ઇલેક્ટ્રોનની ઉર્જા આ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય, તો શું ઉપરનું સૂત્ર ઉપયોગમાં લઈ શકાય કે નહીં? તો આપણે એવો ક્વેશ્ચનનો આન્સર કઈ રીતે આપશું કે તમે જો કે જેમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે, અહીંયા તો ખૂબ જ વધારે કહેવાય, 20 MeV ઉર્જા ખૂબ જ વધારે કહેવાય, તો આટલી ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન હોય તો એની ઝડપ છે એ પ્રકાશના વેગની નજીક પહોંચી જાય છે. આપણે હમણાં લાસ્ટ એક્ઝામ્પલમાં કર્યું હતું એ જ રીતે કે ઝડપ પ્રકાશના વેગની નજીક જશે તો દળ બદલાતું હોય છે. દળ અહીંયા એટલું ને એટલું રહેશે નહીં. દળ એટલું ને એટલું નહીં રહે તો E/m ગુણોત્તર પણ ચેન્જ થશે. એટલે આપણે સીધો ઓલો E/m ગુણોત્તરની કિંમત લખી શકતા નથી. આપણે m આ રીતે ફાઇન્ડ કરવું પડે છે.
અહીંયા ફાઇન્ડ કરવાનું નથી કીધું, અહીંયા ખાલી તમને પ્રશ્ન પૂછે છે કે ઉપયોગમાં લેવાશે કે નહીં, તો આપણે ના પાડી દઈશું કે ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન આપેલો છે, એટલે એની માટે આપણે દળ સીધે સીધું મૂકી શકીએ નહીં, સાપેક્ષવાદનો ઉપયોગ કરવો પડે. બરોબર છે? તો એ જ લખીએ બી માટે કે ના, એમાં ઉપયોગમાં લીધેલ સૂત્ર અહીં સીધા જ ઉપયોગ કરી શકાય નહીં. બરોબર? તો શું ઉપયોગ કરશું? તો R બરાબર QB સોરી MV upon EB. બરોબર? MV upon EB માં m ની કિંમત લખવી પડશે અહીંથી m0 under root of 1 minus v square by c square into v upon EB. બરાબર? હવે આમાં કિંમત મૂકો તો તમે ફાઇન્ડ કરી શકશો R. બરાબર છે? અહીંયા આન્સર પૂરો. બરાબર? લખી લ્યો. નેક્સ્ટ દાખલો સ્વાધ્યાયમાં 11.22. આ ક્વેશ્ચનમાં આપણે E બાય M ગુણોત્તર મેળવવાનો છે. બરાબર? કે ઉપર તમને થોડીક માહિતી આપેલી છે, એ માહિતી ઉપરથી આપણે ઇલેક્ટ્રોન માટે E બાય M ગુણોત્તર ફાઇન્ડ કરવાનો છે. બરાબર? તો શું આપેલું છે એ જો, કે આનો આન્સર આપણે લખીએ તો 100 વોલ્ટના કલેક્ટર વોલ્ટેજ ધરાવતી ઇલેક્ટ્રોન ગન નીચા દબાણે રહેલા હાઇડ્રોજન વાયુ ઉપર ઇલેક્ટ્રોન છોડે છે. એટલે કે આટલા વોલ્ટેજ અથવા સ્થિતિમાન આપેલા છે. સ્થિતિમાન V બરાબર 100 વોલ્ટ આપેલા છે. પછી દબાણ આપ્યું છે, પણ દબાણ કાંઈ ઉપયોગમાં આવતું નથી. બરાબર? અને ગોળાકાર બલ્બ ઉપર ઇલેક્ટ્રોન છોડે છે. પછી 2.83 10 - 4 જેટલું ચુંબકીય ક્ષેત્ર, એટલે તમને એક ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે. ચુંબકીય ક્ષેત્ર B બરાબર 2.83 × 10 - 4 ટેસ્લા. હવે જેવું ચુંબકીય ક્ષેત્ર આપણે આપાત કરીએ છીએ એવું ઇલેક્ટ્રોનનો માર્ગ છે એ વર્તુળાકાર થઈ જાય છે. કેવો થઈ જાય છે? વર્તુળાકાર થઈ જાય છે. એની ત્રિજ્યા આપેલી છે 12 સેન્ટીમીટર આપેલી છે, એટલે આપણે એને મીટરમાં ફેરવીએ તો 0.12 મીટર થાય. બરાબર? આટલી માહિતી આપેલી છે. આપણે E બાય M ગુણોત્તર મેળવવાનું છે. તો તમને જે આવડતું હોય એ સૂત્ર ઉપરથી સ્ટાર્ટ કરવાનું. બરાબર? એક ત્રિજ્યાનું સૂત્ર આવડે છે તો આવડતું હોવું જોઈએ. હમણાં આપણે જ ગણ્યો છે એક દાખલો એની ઉપર, તો ત્યાંથી આપણે સીધું લખી શકીએ, અથવા તો તમારે ગણવું હોય તો ગણી નાખો કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે, બરાબર, આપણે શું લખી શકીએ કે QVB. બરાબર? એ લંબ રૂપે જ આપણે લેશું, એટલે sin 90 જ લેશું, એટલે એ આપણે મેન્શન જ નથી કરતા. બરાબર? QVB sin 90, sin 90 એક કરી નાખ્યું છે, ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ એટલે mv² upon r. બરાબર? એક v કટ કરી નાખો. બરાબર? તો અહીંથી વધ્યું શું? QB ઇઝ ઇક્વલ ટુ mv upon r. આને રાખી દો. હવે શું કરવું એ આપણને ખબર નથી, તો આને આપણે અહીંયા થોડું સ્ટોપ કરી નાખીને હવે શું આપ્યું છે બીજું આપણે ફાઇન્ડ શું કરવાનું છે? તો E બાય M ગુણોત્તર ફાઇન્ડ કરવાનું છે. તો તમારે અહીં ક્યાંથી વિચારવું પડે? અહીંથી વિચારવું પડે. એક તમને સ્થિતિમાન આપ્યું છે. શું આપ્યું છે? સ્થિતિમાન આપ્યું છે કે હવે 100 વોલ્ટ વડે પ્રવેગિત કરતા, બરાબર, ઇલેક્ટ્રોનને આપણે 100 વોલ્ટથી પ્રવેગિત કરીએ તો EV ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો તો? બરાબર? EV ઇઝ ઇક્વલ ટુ આપણે ½ mv² લખી શકીએ. બરાબર? કે બેટરી વડે થયેલું કાર્ય એ ગતિ ઉર્જા જેટલું થાય. તો હવે આની અંદર આપણે E બાય M ગુણોત્તર મેળવવો છે, પણ નડશે કોણ? તમને V નડશે. એટલે અહીંથી તમને ખ્યાલ આવવો જોઈએ કે અહીંથી મારે V ને કરતા બનાવવો છે,
એટલે આની ઉપરથી આપણે v ને ફાઇન્ડ કરીએ તો v કેટલું મળશે તો QBR બાય m. QBR ને સામે લઈ જાઓ ડિવાઈડ બાય Q નથી ઇલેક્ટ્રોન છે એટલે EBR બાય m. આમાં કિંમત લખી નાખો એટલે EV ઇઝ ઇક્વલ ટુ હાફ m. v સ્ક્વેર ની કિંમત થશે e સ્ક્વેર b સ્ક્વેર r સ્ક્વેર ડિવાઈડ બાય m સ્ક્વેર. શું કટ થશે હવે તો એક એક m કટ થઈ ગયો, આ બે બાજુથી એક એક e કટ થઈ ગયો, તો વધ્યું શું તો v ઇઝ ઇક્વલ ટુ 1/2. અહીંયા વધે છે એક e વધશે, b સ્ક્વેર r સ્ક્વેર બાય m વધશે, આટલું વધશે. e બાય m ફાઇન્ડ કરવો છે તો એને કરતા બનાવો, બાકી બધાની સામે ઘા કરી દો. તો અહીંથી e બાય m રાખીએ ઇઝ ઇક્વલ ટુ 2 સામે જશે એટલે 2v, m એ સામે જશે m ડિવાઈડ બાય b સ્ક્વેર r સ્ક્વેર ને નીચે લઈ જાઓ. હવે e બાય m ફાઇન્ડ કરવું છે તો e બાય m ઇઝ ઇક્વલ ટુ 2, v આપેલો છે 100 ઇન્ટુ m. m એટલે ઇલેક્ટ્રોનનું દળ, બરાબર. એક એક m કટ થઈ ગયો ને, હા નહીં અહીંયા m તો અહીંયા જ રહેશે ને, આપણે e બાય m ફાઇન્ડ કરવાનો છે તો આ m એક્સ્ટ્રા લખાઈ ગયો છે, બરાબર. આ 2 સામે જશે, m ને આપણે અહીંયા રાખીએ છીએ ને આટલાને કરતા બનાવીએ છીએ, બરાબર. તો v અપોન b સ્ક્વેર, b કેટલું આપ્યું છે આપણને 2.83 10⁻⁴ નો સ્ક્વેર ઇન્ટુ r સ્ક્વેર એટલે 0.12 નો સ્ક્વેર. તો અહીંથી આપણે e બાય m ગુણોત્તર ફાઇન્ડ કરો તો એનો એકમ આવશે કુલમ પ્રતિ કેજી, બરાબર છે. અને આની કિંમત આપણને મળે છે 1.734 ઇન્ટુ 10⁻11. આ આપણો આન્સર, બરાબર. લખી લો. સ્વાધ્યાયમાં 11.23 આ ક્વેશ્ચનમાં આપણે ઉર્જા ફાઇન્ડ કરવાની છે, બરાબર, કે ફોટોનની ઉર્જા કેટલી હશે. તો તમે જુઓ કે એક ક્ષકિરણ આપેલું છે કે જે વિકિરણનું ઉત્સર્જન કરે છે, ક્ષકિરણની ટ્યુબ આપેલી છે, બરાબર, એક્સરે ટ્યુબ આપેલી છે. હવે એમાંથી ઘણી બધી તરંગ લંબાઈના એક્સરે નીકળતા હોય છે, બરાબર. એક્સરે ટ્યુબમાંથી ઘણી બધી તરંગ લંબાઈના એક્સરે નીકળતા હોય છે. એમાંથી સૌથી ટૂંકી તરંગ લંબાઈનું એક્સરે છે ને એ 0.45 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈનું છે. તો આપણે મહત્તમ ઉર્જા ફાઇન્ડ કરવાની છે. તો આપણને ખ્યાલ છે કે તરંગ લંબાઈ ઓછી એમ આવૃત્તિ વધારે એમ ઉર્જા વધારે. તો સૌથી ઓછી તરંગ લંબાઈ હોય તો એની ઉર્જા મહત્તમ જ હોય. તરંગ લંબાઈ જેમ ઓછી એમ ઉર્જા મહત્તમ થાય. તો અહીં સૌથી ટૂંકી તરંગ લંબાઈ સીધી આપી છે, તો એને અનુરૂપ તમે ઉર્જા ફાઇન્ડ કરો તો એ તમને મહત્તમ જ મળે. તો એ જ આપણે કરીએ. તો આનો આન્સર આપણે લખીએ. કેટલી વસ્તુ આપેલી છે, એક તો લેમડા આપેલો છે કે લેમડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 0.45 એંગસ્ટ્રોમ એટલે કે 0.45 ગુણ્યા 10⁻10 મીટર. આટલો લેમડા મિનિમમ આપેલું છે. તો ઉર્જા ફાઇન્ડ કરવી હોય કે ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ, બરાબર. તો ઉર્જાના સૂત્ર આપણે અહીં બધે લખેલા છે ફોટોન માટે, બે માંથી ગમે તે ઉપયોગ કરી શકો. આપણે hc/λ ઉપયોગ કરીએ છીએ. આમાં કિંમત લખો તો ઇઝ ઇક્વલ ટુ h કેટલો છે તો કે 6.626 ઇન્ટુ 10⁻34 ઇન્ટુ c 3 ઇન્ટુ 10⁸ ડિવાઈડ બાય લેમડા. લેમડા છે 0.45 ઇન્ટુ 10⁻10. તો આનો તમે કેલ્ક્યુલેશન કરો તો આનો આન્સર આવશે જૂલમાં આવશે, બરાબર. કારણ કે બધું આપણે એસઆઈ એકમમાં લીધું છે તો આન્સર પણ એસઆઈ એકમ એટલે કે જૂલમાં આવશે. તો આનો આન્સર તમને મળે છે એક્ઝેક્ટલી 44.17 ગુણ્યા 10⁻16 જૂલ. આટલો આન્સર મળે છે, બરાબર. આ જૂલમાં થઈ ગયું, પણ કદાચ ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછે તો આપણે શું કરવું પડે, તો આને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો આપણે
આને E વડે ગુણી અને E વડે ભાગી શકીએ, ભાગ્યા E કરો ગુણ્યા E કરો એટલે જૂલ ઇન્ટુ E એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જાય, બરાબર. E ની કિંમત લખો અને ભાગાકાર કરો તો તમને અહીંથી આન્સર મળશે 27.6 ગુણ્યા 10³ ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલી ઉર્જાના ઇલેક્ટ્રોન આપણને ફોટોન આપણને મળે છે. આટલી ઉર્જાના ફોટોન આપણને અહીંયા મળશે. 10³ છે એટલે તમે આને કિલો EV પણ લખી શકો, બરાબર. તો આને સીધું તમે KeV લખી શકો, 27.6 KeV ન લખો તો કાંઈ પ્રોબ્લેમ નથી. તો આપણો પહેલાનો આન્સર, આ એનો આન્સર હતો. હવે બી માં તમને જો શું પૂછ્યું છે કે ઉપરના એ ના જવાબમાં પ્રવેગક વોલ્ટેજ કેટલા હોવા જોઈએ. ઇલેક્ટ્રોનની કા કોઈ પણ કણની ઉર્જા મળી ગઈ કે આટલા EV ઉર્જા છે, તો એને એટલી ઉર્જા મેળવવા માટે તમારે કેટલું સ્થિતિમાન આપવું પડે એ ફાઇન્ડ કરવું તો ઈઝી વસ્તુ છે. જો આપણે પહેલા પણ વાત કરેલી છે કે 5 EV ઉર્જા વાળું કોઈ પણ કણ હોય તો એની માટે પ્રવેગક સ્થિતિમાન 5 વોલ્ટ થાય, બરાબર. ઉર્જા તમને 5 EV આપી હોય તો સ્થિતિમાન 5 વોલ્ટ થાય, અથવા ઉર્જા તમને 5 વોલ્ટ આપ્યા હોય તો સીધી ઉર્જા તમારે સ્થિતિમાન તમને 5 વોલ્ટ આપ્યા હોય, તમારે ઉર્જા લખવાની હોય ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો 5 EV લખી નાખવી, બરાબર છે. તો આ રીતે તમે ઉર્જા ઉપરથી સ્થિતિમાન ઉપરથી ઉર્જા બે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખી શકો છો. અહીંયા આપણને સ્થિતિમાન ફાઇન્ડ કરવાના છે કે પ્રવેગક વોલ્ટેજ અથવા તો સ્થિતિમાન કેટલા હોવા જોઈએ. તો ઉર્જા તમને ખબર છે તો અહીં આપણે લખીએ કે અહીં ઇલેક્ટ્રોનના પ્રવેગક વોલ્ટેજ 27.3 ગુણ્યા 10⁶ વોલ્ટ, બરાબર. આની ઉપરથી લખું છું જેટલા કે તેનાથી વધુ હોવા જોઈએ, બરાબર. આ આપણો બી નો આન્સર. કે તમારે જો ઇલેક્ટ્રોનને આટલી તરંગ લંબાઈ આપવી હોય, ફોટોનને આટલી તરંગ લંબાઈ આપવી હોય તો તમારે પ્રવેગક સ્થિતિમાન છે એ આટલા રાખવા પડશે. ક્લિયર છે? કે આનાથી વધારે રાખો તોય મળશે, બરાબર છે. તો આપણો આન્સર લખી લ્યો, પછી નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાયમાં 11.24, બરાબર. ક્વેશ્ચનમાં એવું કીધું છે કે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનની આપણે અથડામણ કરવાની છે, બરાબર. કે એક તરફથી ઇલેક્ટ્રોન એક તરફથી પોઝિટ્રોન આવતા હોય તો એનો પ્રયોગ કરવાનો છે. એ પ્રયોગની અંદર આ 10.2 બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, બી ફોર બિલિયન, બરાબર. કે આ પ્રયોગની અંદર ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનની અથડામણના પ્રયોગની અંદર 10.2 બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જાના જોડકું નાશ પામી અને 2 ગેમા કિરણોનું ઉત્સર્જન કરે છે. કોનું ઉત્સર્જન થાય છે? 2 ગેમા કિરણોનું ઉત્સર્જન થાય છે. તો આ ગેમા કિરણની તરંગ લંબાઈ કેટલી હશે? બરાબર. ક્વેશ્ચન સમજાઈ ગયો? તો આન્સર આનો લખીએ કે આન્સર શું માહિતી આપેલી છે? એક તો ઉર્જા આપેલી છે 10.2 બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. આનાથી શું ઉત્સર્જિત થાય છે? તો કે 2 ગેમા કિરણ માટે, બરાબર. આ ઉર્જાથી 2 ગેમા કિરણ ઉત્સર્જિત થાય છે. તો 2 ગેમા કિરણની ઉર્જા આટલી થાય. તો 1 ગેમા કિરણની ઉર્જા કેટલી થાય? કે તેથી 1 ગેમા કિરણની ઉર્જા બરાબર આનું અડધું કરો એટલે 5.1 બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. એટલે કે 5.1 બિલિયન કાઢો એટલે 10⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ થાય, બરાબર છે.
તો ઉર્જા આપેલી છે, તરંગ લંબાઈ ફાઇન્ડ કરવાની છે, બરોબર. એટલે ફોટોનની તરંગ લંબાઈ જ ફાઇન્ડ કરવાની થાય તો તમે કોઈ પણ સૂત્ર ઉપયોગમાં લઈ શકો કે A is equal to hc upon lambda, એટલે કે that implies lambda is equal to hc by e, hc by e, બરોબર. હવે તરંગ લંબાઈ મીટરમાં ફાઇન્ડ કરવાની હોય. શેમાં ફાઇન્ડ કરવી પડશે? મીટરમાં. એટલે બધી વસ્તુ SI એકમમાં લેવી પડશે. એટલે ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ચાલશે નહીં, એને તમારે જૂલમાં ફેરવવી પડશે. તો આને તમે જૂલમાં ફેરવો એટલે 5.1 ગુણ્યા 10⁹. ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવું હોય તો E ની કિંમત મૂકી દેવાની, એટલે કે 1.6 10⁻19, બરોબર. E ની કિંમત મૂકી દો તો જૂલ થઈ જાય, બરોબર. આની કિંમત આમાં લખો કે H ની કિંમત છે 6.626 into 10⁻34 into C 3 into 10⁸ ડિવાઈડ બાય E ની કિંમત આવી રહી, આખે આખું લખી નાખો કે 5.1 ગુણ્યા 10⁹ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19. તો અહીંથી તમે કંઈક ફાઇન્ડ કરશો એ તમને મીટરમાં આન્સર મળશે, બરોબર. અને આનો આન્સર આપણને મળે છે 2.43 ગુણ્યા 10⁻16 મીટર. આ શું મળ્યું? ગેમા વિકિરણના ફોટોનની તરંગ લંબાઈ, બરોબર, અથવા ગેમા વિકિરણની તરંગ લંબાઈ, બે એક જ વસ્તુ છે, બરોબર. લખી લો. નેક્સ્ટ દાખલો સ્વાધ્યાયમાં 11.25. આ ક્વેશ્ચનમાં થોડુંક ઉપરનો પેરેગ્રાફ આપેલો છે પણ એની ઉપર પછી વાત કરીએ. પહેલા આપણે ક્વેશ્ચન સોલ્વ કરી લઈએ કે ક્વેશ્ચનમાં પહેલા પાર્ટમાં તમને એમ કીધું છે કે એક 500 મીટર તરંગ લંબાઈના રેડિયો તરંગ આપણે 10 કિલોવોટ પાવરના મીડિયમ વેવ ટ્રાન્સમીટરમાંથી ઉત્સર્જિત કરીએ છીએ. તો જેમાંથી તરંગો ઉત્સર્જિત થાય એ ડિવાઇસને ટ્રાન્સમીટર કહેવાય, બરોબર. અહીંયા એક ટ્રાન્સમીટરનો એક પ્રકાર આપેલો છે કે મીડિયમ વેવ ટ્રાન્સમીટર આપેલું છે, બરોબર છે. એનાથી આપણને કોઈ લેવા દેવા નથી, ખાલી એમને નામ આપેલું છે. તો એક મીડિયમ વેવ ટ્રાન્સમીટર કે જે ટ્રાન્સમીટરનો પાવર છે 10 કિલોવોટ છે, એ ટ્રાન્સમીટરમાંથી 500 મીટર તરંગ લંબાઈના રેડિયો તરંગો ઉત્સર્જિત થાય છે, બરોબર. શું ઉત્સર્જિત થાય છે? રેડિયો તરંગોનું ઉત્સર્જન થાય છે. તો આપણે 1 સેકન્ડ દીઠ ફોટોનની સંખ્યા ફાઇન્ડ કરવાની છે કે પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન હશે અથવા ઉત્સર્જિત થશે અથવા આપાત થશે, બરોબર. તો આ સૂત્ર આપણે પહેલા જોઈ ગયા છીએ કે પ્રતિ સેકન્ડ આપાત થતા ફોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પાવર અપોન ઉર્જા થાય. શું થાય? પાવર અપોન ઉર્જા. તો સીધે સીધો એ જ લખીએ કે આનો આન્સર, એમાં એ નો આન્સર કે 1 સેકન્ડ દીઠ ફોટોન બરાબર P/E. પાવર કેટલો આપ્યો છે? તો 10 કિલોવોટ આપ્યો છે, પણ ઉર્જા આપેલી નથી. એની જગ્યાએ શું આપેલું છે? તરંગ લંબાઈ આપેલી છે. એટલે આપેલ માહિતી એક જગ્યાએ લખી લઈએ કે પાવર બરાબર 10 કિલોવોટ અને લેમ્ડા બરાબર 500 મીટર. તો એની કિંમત લખી નાખીએ. ઉર્જા hc અપોન લેમ્ડા થાય એટલે કે P લેમ્ડા ઉપર જશે તો P લેમ્ડા અપોન hc. આ થશે પ્રતિ સેકન્ડ ફોટોનની સંખ્યા. કિંમત લખવાની અંદર તો P ની કિંમત આપણી પાસે છે 10 કિલો છે, કિલો કાઢો એટલે 10 ગુણ્યા 10⁻³ વોટ થાય, બરોબર. ઇન્ટુ લેમ્ડા 500 ડિવાઈડ બાય h 6.626 10⁻34 ઇન્ટુ c 3 ઇન્ટુ 10⁸, બરોબર. અહીંથી પ્રતિ સેકન્ડ ફોટોનની સંખ્યા આપણને કેટલી મળશે? જો ફોટોનની સંખ્યા અંદાજિત મળે છે 2.51 ગુણ્યા 10⁻31 ફોટોન પ્રતિ સેકન્ડ, બરોબર. કે આટલા ફોટોન પ્રતિ સેકન્ડ ઉત્સર્જાય છે. બી માં કે હવે તમને કીધું છે કે આપણી આંખની જે કીકી છે, બરોબર, એની માટે વાત થાય છે કે સફેદ પ્રકાશની ન્યૂનતમ તીવ્રતાનો અહેસાસ કરી શકે છે.
એટલે કે આંખની જે કીકી છે એની ઉપર આપણને ખ્યાલ છે કે જે પ્રકાશ આપાત થાય તો એ એનું શોષણ કરે છે અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. એટલે કે જ્યારે પ્રકાશ છે એ આપણી કીકી અથવા રેટિના ઉપર આપાત થાય ત્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર બતાવે છે. તો અહીંયા તમને એવું કહે છે કે જે કીકી માટે જે ન્યૂનતમ તીવ્રતા છે એ આટલી છે. આનાથી ઓછી તીવ્રતા હશે તો અહેસાસ થશે નહીં, કે આટલી તીવ્રતાનો અહેસાસ કરી શકે છે. તો પ્રતિ સેકન્ડ આંખમાં દાખલ થતા ફોટોનની સંખ્યા, તો કેટલી વસ્તુ કેટલી આપેલી છે અહીંયા જો. એક તો તમને તીવ્રતા આપેલી છે, બરાબર. તીવ્રતા સીધે સીધું ન કીધું હોય તો એકમ ઉપર તમે ફાઇન્ડ કરી શકો કે વોટ પર મીટર સ્ક્વેર એટલે તીવ્રતા થાય. તો તીવ્રતા આપી છે 10 ગુણ્યા 10 ની સીધી 10 ની માઇનસ 10 ઘાત વોટ પર મીટર સ્ક્વેર આપેલી છે. પછી એક ક્ષેત્રફળ આપેલું છે, ક્ષેત્રફળ એ બરાબર 0.4 સેન્ટીમીટર સ્ક્વેર. મીટરમાં ફેરવવું પડશે તો સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો એટલે કે આને આપણે લખી શકીએ 0.4 ઇન્ટુ 10 ની માઇનસ 4 ઘાત મીટર સ્ક્વેર. કઈ રીતે લખવું ન આવડતું હોય તો જો કે 1 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. આ ખોટું લખેલું કહેવાય, હકીકતે સેન્ટી અને મીટર બેયનો સ્ક્વેર હોય, બરાબર. સેન્ટી કાઢો, સેન્ટી એટલે તમારે આવી ગયું કે 10 ની માઇનસ 2 ઘાત એને સેન્ટી કહેવાય, અને મીટર આનો સ્ક્વેર, બરાબર. આ સ્ક્વેર બેયને સેપરેટ આપો તો આનો સ્ક્વેર કરો એટલે 10 ની માઇનસ 4 ઘાત અને મીટર સ્ક્વેર. તો 1 સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ મીટર સ્ક્વેર, બરાબર. તો એ જ આપણે અહીં લખ્યું છે. પછી બીજું શું આપ્યું છે, આવૃત્તિ આપેલી છે f ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ. આપણે શું ફાઇન્ડ કરવાનું છે, આપણે પ્રતિ સેકન્ડ દાખલ થતા ફોટોનની સંખ્યા, એટલે ફરીથી ઉપરની જ વસ્તુ ફાઇન્ડ કરવાની છે. તો જો 1 સેકન્ડમાં દાખલ થતા ફોટોન, 1 સેકન્ડમાં દાખલ થતા ફોટોન ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ p/e. હવે e છે અહીંયા આવૃત્તિના ફોર્મમાં આપેલું છે એટલે કે p ઇઝ ઇક્વલ ટુ hf લખવું પડશે, બરાબર. લેમડા નથી આપ્યો, આવૃત્તિ આપી છે. p એટલે શું થશે અહીંયા, પાવર. પાવર બરાબર, તો અહીંથી જો અહીંથી આપણે ફાઇન્ડ કરી શકીએ કે તીવ્રતા ઇઝ ઇક્વલ ટુ પાવર અપોન ક્ષેત્રફળ થાય, બરાબર. કે તીવ્રતા બરાબર તીવ્રતા I બરાબર p/a થાય. તો ધેટ ઇમ્પ્લાઇઝ p ઇઝ ઇક્વલ ટુ IA થાય. એ જ વસ્તુ અહીં લખીએ કે પાવર ઇઝ ઇક્વલ ટુ તીવ્રતા ગુણ્યા ક્ષેત્રફળ અને ઉર્જા ઇઝ ઇક્વલ ટુ hf. કિંમત લખો બધી. તો I ની કિંમત આપણને આપેલી છે, ક્યાં ગઈ, 10 ની માઇનસ 10 ઘાત ઇન્ટુ a છે 0.4 ઇન્ટુ 10⁻⁴ ડિવાઈડ બાય h 6.626 ઇન્ટુ 10⁻34 ઇન્ટુ f. આવૃત્તિ કેટલી આપેલી છે, 6 ગુણ્યા 10 ની 14 ઘાત. તો અહીંયાથી તમે ફાઇન્ડ કરો તો આનો આન્સર તમને મળશે 10,061 જેટલો મળશે, બરોબર. કેટલો મળે છે, 10,061 જેટલા ફોટોન અહીંયા મળશે, 0.37, બરોબર. ફોટોન પૂર્ણાંકમાં જોઈએ, અપૂર્ણાંકમાં ન હોય. એટલે આને આપણે અંદાજિત લગભગ 10,000 જેટલું કરી નાખીએ. 10,000 એટલે 10 ની 4 ઘાત, બરોબર, ફોટોન પ્રતિ સેકન્ડ. આ આપણો આન્સર. તો અહીંયા તમને હવે ઉપરનો થોડોક પેરેગ્રાફ ડિસ્કસ કરીએ કે આ A નો આન્સર ને આ B નો આન્સર. કે તમે જુઓ કે પેરેગ્રાફમાં એવું કીધું છે કે જે રેડિયો એન્જિનિયર હોય એની માટે ફોટોનની કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. ફોટોન મહત્વના નથી, ફોટોનનો કન્સેપ્ટ જ મહત્વનો નથી. શું કામ, તો એનો આન્સર અહીંયા લખેલો છે કે જો કે 2.51 10 ની 31 ઘાત છે,
શું છે? આટલી સંખ્યા હોય, જે રેડિયો વેવ હોય ને એની તરંગ લંબાઈ બહુ વધારે હોય, આવૃત્તિ ખૂબ ઓછી હોય, એટલે ફોટોનની સંખ્યા ખૂબ વધારે હોય, વધારે મળે છે. હું કહેતો નથી, અહીં લખેલો છે આન્સર કે સંખ્યા કેટલી મળી? 2.51 × 10⁻31. બહુ મોટી સંખ્યા કહેવાય. આટલી મોટી સંખ્યા છે તો ફોટોનને તમે સતત લઈ શકો. બરાબર, સંખ્યા ઓછી હોય તો આપણે અસતત કહી શકીએ, પણ સંખ્યા ખૂબ જ વધારે હોય તો આપણે એને લગભગ સતત ગણી શકીએ. એટલે કે રેડિયો એન્જિનિયર માટે ફોટોન છે એ લગભગ સતત વસ્તુ જ છે. બરાબર. સામે બીજો ક્વેશ્ચન એમ કીધો છે કે આંખ માટે જે ગણતરી છે, જે ફોટોનની ગણતરી છે અથવા તીવ્રતાનો જે અહેસાસ છે, એમાં ક્યારેય ફોટોનની ગણતરી મહત્વની હોતી નથી. એમાં ક્યારેય ફોટોનની ગણતરી મહત્વની હોતી નથી, કારણ કે તમે જુઓ કે એ 10⁴ સુધી ફોટોનની સંખ્યા માપી શકે છે, અથવા ત્યાં સુધી એને કોઈ ફરક પડશે નહીં. એટલે કે આનો મિનિંગ એવો થાય કે આંખ માટે ખૂબ જ ઓછી સંખ્યાના ફોટોન હોય ને છતાં પણ એને અહેસાસ થશે. બરોબર, આંખ માટે ખૂબ જ ઓછી સંખ્યાના ફોટોન આપણે આપાત કરીએ કે ખૂબ જ ઓછો પ્રકાશ હોય ને છતાં પણ આંખ છે એનો અહેસાસ કરી શકે છે. ખૂબ ઓછા ફોટોનની સંખ્યા એટલે 10⁴. 10,000 ખાલી ફોટોન મોકલો, 10,000 એટલે બહુ ઓછા ફોટોન કહેવાય. બરાબર, તો આટલા ઓછા ફોટોન મોકલો છતાં પણ આંખ છે એ ફોટોનની ગણતરી અથવા અહેસાસ કરી શકશે. બરોબર છે. તો આ બે વસ્તુ ધ્યાન રાખજો. એ પેરેગ્રાફ કાંઈ એટલો બધો કામનો નથી, આપણી માટે ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવો એ કામનો છે. બરોબર, લખી લો.